નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત કરું છું. આજે જે પ્રકારે વિમેન્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે તો તેની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓનું યોગદાન બહુ જ મોટું રહ્યું છે અને તે સાથે સાથે જ આજે પણ અહીંયા મહિલાઓની જ આપણે વાત કરવાના છે. આજે વિમેન્સ ડે એટલે અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ જે પ્રમાણે મેં કહ્યું કે મહિલાનું યોગદાન બહુ જ છે. તેમની રમત પ્રત્યેની નિષ્ઠાની વાત કરીએ, લગનની વાત કરીએ, ધ્યેય, આ તમામ બાબતોથી વૈશ્વિક સ્તરે પણ મહિલાઓએ પોતાનું નામ અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે. તે સાથે મેરી કોમ હોય કે પીવી સિંધુ હોય, મિતાલી રાજ હોય કે સ્મૃતિ માંધાતા, સાક્ષી મલિક હોય કે સાનિયા મિર્ઝા, પોતાની એક અલગ જ તેમણે છબી ઊભી કરી છે અને ગૌરવશાળી એક ઓળખ બનાવીને પોતાનું નામ રોશન કરીને સાથે સાથે એક પોતાનું વર્ચસ્વ અહીંયા પ્રસ્થાપિત કર્યું છે. તો આજે જે પ્રકારે વુમન્સ ડે ઉજવી રહ્યા છે અને સાથે સાથે રમતગમત ક્ષેત્રે મહિલાનો યોગદાન વિશે આપણે વાત કરી રહ્યા છે, ત્યારે આજે મારી સાથે પણ બે મહિલાઓ છે જે અલગ અલગ ક્ષેત્રોમાંથી છે, જેમાં તેમની ભૂમિકા ત્યાં બહુ જ મહત્વપૂર્ણ છે. એક ચેસની આંતરરાષ્ટ્રીય ખેલાડીની માતા સોનલ પટેલ છે અને બીજી જે ખેલાડીને બનાવે છે અને બીજી અલગ ક્ષેત્રે જે બોક્સિંગ સાથે જોડાયેલ મહિલા છે તેઓ ગુજરાત બોક્સિંગ એસોસિએશનના સેક્રેટરી છે પ્રીતિ બારિયા. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. વિમેન્સ ડે 24/7 જાગૃતિ શક્તિ. આસમાન હોય કે દરિયાના ઊંડાણો, રાજકારણ હોય કે રમત જગત, શિક્ષણ હોય કે સમાજ સેવા, સંગીત હોય કે સૌંદર્ય, સ્ત્રી શક્તિ અગાધ, અમાપ, અકલ્પ્ય ફેલાયેલ છે. એક જમાનો હતો જ્યારે પુરુષ સમોવડી સ્ત્રી બનવાની વાત હતી. હવે આ શક્તિ પુરુષ કરતાં કેટલી આગળ તેની વાત છે. સમય બદલાયો છે. દેશના ટોચના સ્થાન પર વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પ્રતિમા પાટીલ, આસમાનની ઊંચાઈઓ પર સુનિતા વિલિયમ્સ, રમત જગતની ઊંચાઈઓ પર મેરી કોમ, મહિલા સુધારાઓ માટે શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે, ગાર્ડ ઓફ ઓનર લીડ કરનાર પ્રથમ મહિલા વિંગ કમાન્ડર પૂજા ઠાકુર. આવા તો અસંખ્ય નામ છે અને તેમના નામે કંઈક અલગ અને પ્રભાવશાળી કામ કર્યાનું ભાથું છે. મહિલાઓ ચારે બાજુ તમામ ક્ષેત્રમાં પુરુષ સમોવડી નહીં પણ પુરુષથી આગળ જોવા મળી છે. ઓલિમ્પિક્સ રમતોમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે. ભારતમાં તો પુરુષો કરતાં વધુ મેડલ્સ પણ તેઓ જ લાવે છે. મહિલાઓ મા, બહેન કે પત્નીની ભૂમિકાઓ સાથે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી શક્તિના પરચમ લહેરાવે છે. રમતગમતની વાત કરો તો પીવી સિંધુ, મેરી કોમ, સાનિયા મિર્ઝા, મિતાલી રાજ જેવા અનેક નામો છે. તો ગુજરાત પણ પાછળ નથી. મહિલા શક્તિ ગુજરાતમાં પણ પ્રખર બની છે. અન્ય ક્ષેત્રોની સાથે રમત જગત ક્ષેત્રે સ્વિમર માના પટેલ, ટેનિસમાં જીલ દેસાઈ, ચેસમાં માના પટેલ અને ધ્યાની દવે, બેડમિન્ટનમાં અનુષ્કા પરીખ અને અન્ય મહિલા ખેલાડીઓ ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. વિમેન્સ ડે નિમિત્તે મહિલા શક્તિને સલામ. સૌપ્રથમ વાત અહીંયા સોનલજી કે ખેલાડી કરતાં કોચની ભૂમિકા જે મહત્વની હોય છે તેમ એ ખેલાડીને એક સપોર્ટ આપવો એ પણ એક મહત્વનો હોય છે. તેવી જ રીતે એક ચેમ્પિયનની માતા તરીકે તેની સાથે સતત રહેવું, તેની સાથે જે પણ ટુર્નામેન્ટ્સ થાય છે ત્યાં તેની સાથે જવું, તેને લઈને જવું, ત્યાં જઈને કેવી રીતે હેન્ડલ કરવાનું હોય, તમામ બાબતો જે એક પ્રવાસની જેમ આગળ વધતા હોય છે તે ક્યાંક કપરું તો પડતું હશે. શું કહેશો? બેઝિકલી મારી ડોટર જે ધ્યાના હમણાં હજી નાની છે પણ એની નાની એજમાં એણે બહુ જ મોટું અચીવમેન્ટ્સ મેળવ્યા છે. બેઝિકલી પ્રવાસમાં એટલે એની સાથે ટુર્નામેન્ટમાં લઈ જતા હોઈએ છીએ ત્યારે પહેલું તો ટ્રાવેલિંગ અલોન કરવાનું બંને જણને, અને કોઈક વાર ફ્લાઇટ મિસ થાય, ત્યાં જઈને ફૂડનું પ્રોબ્લેમ્સ હોય છે, પ્લસ એના ટાઈમ્સ બધા મેનેજ કરવાના હોય છે કે એના પર્ટિક્યુલર ટાઈમ્સે એને ત્યાં પહોંચાડવાની, એને ઉઠાડવાનું, એને ટાઈમસર એને બધું જ એનું શિડ્યુલ એમ એકદમ હેક્ટિક હોય છે જે ઘણીવાર બહુ જ મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય છે. પ્લસ એ ઘણીવાર હાર જીત થતી રહેતી હોય છે. તો એમાં એને કમબેક કરવાની કે એનું મોટિવેશન ડાઉન ના થાય, એને ફરી નેક્સ્ટ ટુર્નામેન્ટ માટે એને મોટિવેટ કરવાની કે ના હજી તું સારું કરી શકે છે. રાઈટ. એ રીતે એને મોટિવેટ કરવાની, પ્લસ એને સાચવવાની એ મારા માટે ઘણીવાર બહુ ડિફિકલ્ટ થઈ જાય છે.
જી પ્રીતિબેન, બોક્સિંગની રમત જે કહેવાય તેનો રોમાંચ કંઈક અલગ જ છે અને તેને આપણે એક અલગ અને ખતરનાક રમત તરીકે જોતા હોઈએ છીએ. ત્યારે મેરી કોમે ભારતને જે પ્રકારે ખૂબ જ મોટું એવું ગૌરવ અહીંયા અપાવ્યું છે, આ રમતમાં ખાસ મહિલાઓની અહીંયા વાત કરીએ તો મહિલાઓની ભૂમિકા કેટલી, મહિલાઓ માટે તેનું ઇમ્પોર્ટન્સ અહીંયા કેટલું છે? પહેલાં તો આપ સૌનો ખૂબ આભાર કે આ કાર્યક્રમમાં અમને ઇન્વાઇટ કર્યા અને તમારા માધ્યમ થ્રુ અમે લોકો બીજા જે લેડીઝ છે એ લોકોને પણ મોટિવેટ કરવાના પ્રયત્ન કરીશું. ખાસ કરીને બોક્સિંગની વાત કરીએ તો બોક્સિંગમાં જો ફક્ત અત્યારે કોઈ નામ બી સાંભળે, એસ્પેશિયલી ગર્લ્સ કે ગર્લ્સના પેરેન્ટ્સ, તો એવું જ વિચાર આવે છે કે ભાઈ એનું ફેસ ખરાબ થઈ જશે અને ભવિષ્યમાં એના મેરેજનું શું. રાઈટ. પણ એવી કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. ઘણા બધા હવે લેટેસ્ટ રૂલ્સ આવી ગયા છે અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે કે એમાં કોઈ પણ જાતની ઇન્જરી થતી નથી. અને મેરી કોમને જે પ્રકારે કમબેક કર્યું છે અને જે ભારતનું ગૌરવ વધાર્યું છે દુનિયામાં, એના પછી દિવસે ને દિવસે ઘણી બધી મહિલા બોક્સરો આવે છે જે લોકોની ઉંમર પણ મતલબ રમવાની છૂટી જતી હોય છે. એ લોકો પણ ફક્ત એમના કૌવત માટે પણ રમવાની ઈચ્છા ધરાવતા હોય છે. એટલે આટલો મોટો ફરક પડી રહ્યો છે મેરી કોમના આવવાથી. જી સોનલબેન, જે પ્રમાણે અહીંયા ધ્યાનાએ જેવું એનું અચીવમેન્ટ્સ છે ઘણા બધા, તેની પાછળ આપણો બહુ જ મોટો સિંહ ફાળો અહીંયા કહી શકાય તેવી રીતે છે. તો અહીંયા ધ્યાના વિશે થોડું જાણવાનું મન થાય કે ધ્યાનાએ ક્યારથી રમવાનું શરૂઆત કરી, ક્યારે તમને એવું લાગ્યું કે આ દીકરીની અંદર એક એવી અલગ ખૂબી છે કે જેને આપણે આગળ વધારી શકીએ છીએ, તેને એક ચેમ્પિયન બનાવી શકીએ છીએ? ધ્યાના ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે એણે ચેસ ચાલુ કર્યું. બેઝિકલી એ ત્યારે એના બધા કઝિન્સને એની લોકો જોડે રમતી હતી. પછી એને સ્ટેપ બાય સ્ટેપ એના કોચ આવ્યા, એમને લાગ્યું કે ના ધ્યાના હવે આગળ જઈ શકે એમ છે, તો પછી એમને સ્ટેટ રમાડી. એની ફર્સ્ટ સ્ટેટમાં જ એ ચેમ્પિયન થઈ જ્યારે એ અંડર 7માં હતી. પછી ધીમે ધીમે એને સ્ટેટ પછી નેશનલ, આપણે ખેલ મહાકુંભ, ઇન્ટરનેશનલ્સ બધી ચેમ્પિયનશિપ ટર્ન બાય ટર્ન એ કરીને એને બધા અચીવમેન્ટ્સ લીધા છે. જે એનો એક સ્ટ્રોંગ પોઈન્ટ એ હતું કે એને જલ્દી એમ શું કહેવાય કેપ્ચર કરી લેતી હતી, એને જે શીખવાડો એકદમ જલ્દી એ કેપ્ચર કરી લેતી હતી. ગ્રેટ. એટલે એ કારણોસર એને આપણને એવું લાગ્યું ચેમ્પિયન બને. હજી સુધી ટચવુડ કે એ જેટલી હજી એને સ્ટાર્ટ કર્યું છે એના કરિયરમાં એનો ગ્રોથ અપ જ ગયો છે. હાર્ડલી 1-2 ટુર્નામેન્ટ્સ એવી હશે કે જ્યાં એને ટાર્ગેટ અચીવ નહીં કર્યો હોય. અધરવાઇઝ એની મોસ્ટ ઓફ ટુર્નામેન્ટ્સ હશે કે એમાં એનો જે ટાર્ગેટ લઈને જાય છે એ અચીવ કરે છે. જી પ્રીતિબેન, મહિલા ખેલાડી તરીકે અને સેક્રેટરી તરીકે અહીંયા ઘણા બધા પડકારો આવતા હશે, તેનો સામનો પણ કરવો પડતો હોય છે. જે પ્રકારે ડિસિઝન લેવાની હોય છે ઘણી વખત એની માટે પણ આપણે ઘણું બધું વિચારવું પડે. અને આપ હમણાં તાજેતરમાં જે એશિયન ગેમ્સના ઓબ્ઝર્વર તરીકે જાકાર્તા પણ ગયા હતા, કેવો પ્રકારનો અહીંયા અનુભવ રહ્યો? જે રીતે વુમન્સના પડકારો ઘરેથી ચાલુ થાય અને જી બહારની દુનિયામાં હોય છે એવા મેં પણ ફેસ કર્યા. પણ મારે લાઈફનો એક પ્લસ પોઈન્ટ એ કહેવાય કે મને ફેમિલી સપોર્ટ અને એસોસિએશનના જે પણ મહાનુભાવો છે એ બધા તરફથી મને હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. અને ખાસ કરીને જકાર્તાની વાત કરું તો આપ બધાના આશીર્વાદથી એવું હતું કે ઇન્ડિયાની હું એક જ એવી મહિલા હતી જે બોક્સિંગના ઓબ્ઝર્વર તરીકે ગઈ હતી. એટલે પડકારો તો વુમન તરીકે આવવાના જ છે, પણ એવું છે કે તમે એ પડકારનો સામનો કરો અને ડટીને સામનો કરો અને જ્યાં સુધી તમારું ટાર્ગેટ અચીવ ના થાય ત્યાં સુધી એની પાછળ પડો, તો એક લક્ષ્ય નહીં પણ તમે દુનિયાને બધા લક્ષ્ય પાર કરી શકો, એવો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. જી સોનલબેન, એક ચેમ્પિયન સાથેના ઘણા બધા વિદેશ પ્રવાસો આપના થયા છે અને ખાસ કરીને જ્યારે ત્યાં વિદેશ પ્રવાસ જ્યારે થતો હોય છે અને પોતાની દીકરી જે છે તે જ્યારે એક પછી એક સ્ટેપમાં આગળ વધતી હોય છે અને આટલી નાની ઉંમરની અંદર જ્યારે તે આટલા બધા અચીવમેન્ટ્સ લેતી હોય ત્યારે એક માને જેટલી ખુશી થાય તે કદાચ એક્સપ્લેન ના કરી શકાય, પણ તે સાથે સાથે જ એક મનોવૈજ્ઞાનિક આપણી પરિસ્થિતિ, કેમ કે લેડીઝ છીએ, ઘરને પણ હેન્ડલ કરવાનું છે આપણે અને બાળકના ફ્યુચર વિશે પણ વિચારવાનું છે. જ્યારે કે બાળક આટલું બધું ટેલેન્ટેડ હોય ત્યારે એક માનસિક થોડું આપણને દબાણ તો જરૂરથી અહીંયા રહેતું જ હશે. ધારો કે અહીંયા ધ્યાના ઘણી વખત જે પ્રકારે આપે પણ કહ્યું કે જ્યારે એ અચીવ જ્યારે એને કરવાનું હોય અને ઘણી વખત કોઈ કોમ્પિટિશનની અંદર તે હારી ગઈ હોય તો તેને એકદમ મોરલ ડાઉન થઈ જતું હોય છે, કારણ કે સતત જીતની આગળ રફતાર ગાડી ચાલતી હોય અને ધીરેકથી ક્યાંક પ્રોબ્લેમ એવો આવી જાય તો ટેન્શન થાય, સ્વાભાવિક છે. હજી નાની છે ધ્યાના, તો એ પરિસ્થિતિને આપ તેને કેવી રીતે હેન્ડલ કરો છો?
એવી ઘણી બધી વાર થયું છે કે એને બેક ટુ બેક ટુર્નામેન્ટ્સમાં જવાનું હોય કે કોઈક નાની રમીને મોટામાં જવાનું હોય તો એ ઘણીવાર એનું બહુ જ એક પહેલી ટુર્નામેન્ટ્સ હોય એમાં ખરાબ પરફોર્મન્સ હોય એટલે મારે એને એક તો પહેલાં સમજાવવી પડે કે આ એક ગેમથી કંઈ આપણે આ એક ગેમમાં નથી પ્રૂફ કરતું કે તું કે એઝ અ ચેમ્પિયન છે કે તારું બધી એટલે નેક્સ્ટ ટુર્નામેન્ટ માટે તારે આના કરતાં કંઈ તારે મહેનત ઓછી પડી હશે એટલે તારે રિઝલ્ટ નથી. હજી તું વધારે મહેનત કરીશ તો તારે એમાં વધારે તને તારું રિઝલ્ટ મળશે. એ રીતે પછી એને મોટિવેટ કરવી પડે અને બેઝિકલી સમજાવવી પડે શાંતિથી કે હજી એ પોતે નાની છે અને એને એવું છે કે મને આ નથી મળ્યું તો નેક્સ્ટ ટુર્નામેન્ટ્સ મેં કીધું એવું ના હોય કે આપણે મહેનત કરીશું ક્યાંક ઓછું આપણામાં રહી જતું હશે તો આપણે હજી વધારે મહેનતની જરૂર છે અને તો બધે બચ્ચાઓને કહેવા માંગીશ કે તમે મહેનત કરશો તો આજ નહીં તો કાલે તમને એમનું રિઝલ્ટ મળવાનું જ ચોક્કસ છે જ. જી પણ સોનલબેન એક બીજો પણ પ્રશ્ન કે ધ્યાના જે પ્રકારે આપણે કહી રહ્યા છીએ હજી નાની છે એટલે ત્યારે આ અચીવમેન્ટ જે પ્રકારે એના ટેલેન્ટ થકી ફક્ત ને ફક્ત તેનું કોન્સન્ટ્રેશન બહુ પરફેક્ટ છે અને તેને ગમે છે એની અંદર તે પૂરેપૂરી એ રમતની અંદર પોતાનું 100% આપી રહી છે પણ તેમ છતાં ત્યારે તેને ક્યારેક પ્રેક્ટિસ કરાવી તેને ઉઠાડવી પડતી હશે હજી નાની છે એટલે ઘણી બધી એની બાબતોની અંદર ક્યાંક તો આપણને પડકારો આવતા હશે કારણ કે બાળક છે તેના ભવિષ્યની ચિંતા માતાને સૌથી વધારે છે અને જે પ્રકારે આપનું ઉદાહરણ છે તે ખૂબ જ મોટું ઉદાહરણ છે તો ત્યારે ધ્યાનનો રિસ્પોન્સ કેવો હોય છે? હા ઘણીવાર એને 6 વાગે ઉઠવું પડે કે મોસ્ટલી ટ્રાવેલિંગ વખતે અડધી રાતની ફ્લાઇટ હોય એટલે એ વખતે એને ઊંઘ આવતી હોય તો એ રીતે એને ઉઠાડવી એ બધું બહુ ડિફિકલ્ટ થાય. ઘણીવાર પછી એને કહેવું પડે બેટા 2 ગેમની વચ્ચે ટાઈમ્સ ના હોય તો કેવું કોઈ 15 મિનિટ્સ રેસ્ટ લઈ લે તો ઘણીવાર આમ આપણે કહીએ ને બચ્ચું સૂઈ જાય એવું તો બહુ પોસિબલ નથી પણ તોય ધ્યાના બીજા બધા બચ્ચા કરતાં આમ થોડી મે બી નાની એજે આટલું અમે બંને અલોન ટ્રાવેલ કરીએ છીએ એના લીધે વધારે મેચ્યોર થઈ ગઈ છે હવે પહેલાં કરતાં. અને બેઝિક મારા ફેમિલીનો સપોર્ટ બી મને એટલો જ છે કે જે બાકી અમે મારા હસબન્ડ કે મારું ફેમિલી છોડીને મારે બહાર જવું પડે છે કે એને લઈને પણ ફક્ત ને ફક્ત દીકરી માટે જે ખૂબ જ સરસ છે. પ્રીતિબેન ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે જો આપણે જોઈએ અહીંયા તો મહિલાઓ હવે ધીરે આગળ વધી રહી છે અને જે કહેવાય કે ધીરે ધીરે કરતા ઘણું બધું એવું ફાસ્ટલી એ એટલા આગળ વધી રહ્યા છે અને અહીંયા સૌથી મહત્વની બાબત એ કે પ્લેટફોર્મ પણ હવે મહિલાઓને મળી રહ્યું છે તેમ છતાં પણ અહીંયા સવાલ એ જરૂરથી થાય કે એવી કઈ બાબતો ખૂટી રહી છે કે જે કારણોસર આપણી મહિલાઓને હજી પણ આગળ વધવા માટેના ચાન્સીસમાં ખૂબ જ વધારો થાય એની માટે આપ શું કહેવા માંગશો? સૌથી પહેલાં તો પેરેન્ટ્સ જે મહિલા ખેલાડીઓના મધર ફાધર છે એમને મારી રિક્વેસ્ટ છે કે ગર્લ્સને કોઈ પણ રીતે છોકરાઓથી ઓછી ના સમજે અને એને બધી પ્રકારની છૂટછાટ આપવામાં આવે. એ છોકરીઓએ પણ એટલું ધ્યાન રાખવું પડે કે મા બાપે આપેલી છૂટછાટનો એ વ્યવસ્થિત એનો ઉપયોગ કરે. પ્લસ તમારા માધ્યમથી ગવર્મેન્ટને પણ અમે લોકો અવારનવાર મિટિંગ ને એમાં સેમિનાર કે જે બી થતું હોય છે એમાં અમે લોકો કહીએ છીએ કે તમે આ લોકોને મોટિવેટ કરવા માટે સ્કોલરશીપ ને બધું આપો છો. દેટ ઇઝ વેરી ગુડ કે એ લોકોને એક શરૂઆતનું સ્ટેપ મળી જાય છે પણ એ લોકોને ફ્યુચર માટે કોઈ પણ જાતની નોકરી કે એનું કેરિયર બનાવવા માટેની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી હોતી. તો જો એમાં પણ કંઈક સરકાર વિચારે અથવા જે અધિકારીઓ બેઠા છે એના પર ફોકસ કરે તો પણ ગર્લ્સ આગળ આવશે. અને સૌથી મોટું ફેક્ટર ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો એક પીક ટાઈમ ઉપર પહોંચ્યા પછી ખેલાડી મેચ્યોર થઈ જાય છે અને એ લગ્નનો પ્રસ્તાવ ફેમિલી તરફથી દબાણ ને બધું વધતું જાય છે એટલે જે પીક ટાઈમમાં એ લોકોને જ્યાં પરફોર્મન્સ કરવાનું હોય ને જ્યાં રિઝલ્ટ અચીવ થવાનું હોય ત્યાંથી જે 10-5 વર્ષની જે બી મહેનત હોય એ ત્યાંથી ટોપ ટુ બોટમ પર આવી જાય છે. એટલે એમાં પણ જો મા બાપ એમને સપોર્ટ કરે એમના કોચ સપોર્ટ કરે તો હજી પણ આપણા ઇન્ડિયામાં એવું નથી કે ટેલેન્ટ નથી. ટેલેન્ટ ભરપૂર છે અને ફક્ત એક મેરીકોમ નહીં મારા બોક્સિંગ કેરિયરના અનુભવ પ્રમાણે ઓછામાં ઓછી 10 મેરીકોમ ઇન્ડિયામાં છે પણ જો આ બધા ફેક્ટર જો દૂર થાય અને
કંઈક આગળ જવા મળે તો એ પણ મેરી કોમ આપણી ઇન્ડિયાની બીજી 10 તૈયાર થઈ શકે તેમ છે. જી, પણ પ્રીતિબેન, જે પ્રકારે આપણે જોઈએ કે આટલા બધા ફેક્ટર્સ હોવા છતાં પણ હવે ગર્લ્સ પણ જે છે એ સ્પોર્ટ્સમાં આગળ વધી રહી છે, તે બાબતને પણ આપણે નકારવી ના જોઈએ. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળક જ્યારે પહેલાં એક એવો સમય હતો કે જ્યારે બાળકને સ્કૂલેથી ઘરે લાવવામાં આવે અથવા ઘરે આવે ત્યારબાદ તે ટ્યુશન જ જતું હતું, પણ હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી રહ્યું છે અને સખત જે પોતાના મા બાપ એ બાબત ઉપર બહુ ધ્યાન આપી રહ્યા છે. એટલે બાળકોને અથવા ગર્લ્સ કે બોયઝ જે પણ હોય છે તેમને સ્પોર્ટ્સ તરફ કરિયર તેમનું ડાયવર્ટ થાય તે બાબતે પણ એ લોકો બહુ સારું એવું પ્રોત્સાહન કરી રહ્યા છે. નો ડાઉટ કે હમણાં ઘણું ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવી મોટી મોટી જે પણ સ્કીમો ચાલુ થઈ છે, રાઈટ, એના પછી બહુ મોટો પ્રભાવ પડ્યો છે. લેટેસ્ટમાં હું ટેકનિકલ ઓફિશિયલ તરીકે ખેલો ઇન્ડિયામાં પૂનામાં ગઈ, ત્યાં પણ મહિલા ખેલાડીઓ પુરુષ ખેલાડીઓ કરતાં વધારે રજીસ્ટ્રેશન થયું હતું, એ મારી જાણ મુજબ છે. એટલે આપ કહો છો એ વાત તદ્દન સાચી છે કે પ્રવાહ હવે વધી રહ્યો છે અને કોઈ દીકરીઓ કોઈ પણ ક્ષેત્રે પાછળ નથી, એ આના પરથી આપણે પુરવાર કરી શકીએ. જી, ખૂબ જ સરસ આ વાત છે. અને કહેવાય ને કે પહેલા ખાલી રમવા માટે જતા હતા છોકરા કે છોકરી કે રમો નહીં, તમે ભણવા બેસો, પણ હવે એમને કરિયર બાજુ વાળી રહ્યા છે અને મા બાપ પણ આ બાબત સમજી રહ્યા છે, એટલે ખૂબ જ સારી વાત છે ગુજરાત માટે. સોનલબેન, ધ્યાનાની અહીંયા કઈ કઈ બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવું તમારે જરૂરી બનતું હોય છે? કારણ કે એક ચેમ્પિયન છે અને બીજી બાજુ એ બાળક પણ છે, એટલે અહીંયા બેલેન્સ કરવું ક્યાંક તો અઘરું પડતું હશે. હા, એ નોર્મલ કિડ્સ જેવું જ છે. એને રમવું હોય, પાર્ટીઝમાં જવું હોય, ઇવન ઘણીવાર એવું થઈ જતું હોય કે એને કોઈક ટાઈમ બહાર જવું હોય અને એ જ ટાઈમ પર એને ચેસ બી કરવાની હોય છે. રાઈટ, તો આપણે એને હું ફોર્સલી ચેસ કરાવું તો મને ખબર છે કે કરવાની નથી, એટલે હવે મેં એના ડિસિઝન એના પર છોડ્યા છે કે તારા માટે જે ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુ તું પહેલાં કર. કે આજે તારે ફ્રેન્ડ્સ જોડે જવું છે તો તું ત્યાં જા, તારે ચેસ કરવી છે તો તું ચેસ કર. પણ પછી હવે ધીમે ધીમે પહેલાં હતું ત્યારે થોડું એને ગમતું નહોતું કે મમ્મી આવું કહે છે, ધીમે ધીમે ત્યાં રડીને ચેસ કરવા બેસી જતી કેવું. હવે એ બેલેન્સ કરી લે છે કે સપોઝ એને કશે બહાર જવું છે તો પછી પહેલાં એ એનો ચેસ કે સ્ટડી કે વોટ એવર બધું પહેલાં કમ્પ્લીટ કરશે અને પછી ફાઇનલી એને જ્યાં જવું હોય એ રીતે. જી, એટલે એક બેલેન્સ કરવો અહીંયા જરૂરી છે. પણ હવે જે પ્રકારે આપણે કહ્યું કે મેચ્યોરિટી હવે તેને કહેવાય ને કે આ અહીંયા કદાચ આવું વાક્ય બંધ બેસશે કે બહુ નાની ઉંમરે એને મેચ્યોરિટી આવી ગઈ છે. હા, ગર્લ્સમાં મેચ્યોરિટી વહેલા આવે બોયઝ કરતાં. આજે તો આપણે એ વાતને સ્વીકાર કરી જ લેવો જોઈએ. અહીંયા પ્રીતિબેન, જે પ્રકારે આપણે જોવા જઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા એવા ખેલાડીઓ, આજે ગુજરાતના ખેલાડીઓ જે છે એ વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આમાં ફક્ત ગર્લ્સની વાત નથી કરી, બોયઝ અને ગર્લ્સની બંનેની વાત કરી રહીશું. પણ તેમ છતાં જે પ્રકારે અત્યારે આપણે પ્રવાહ તો વધ્યો છે મહિલાઓમાં, પણ જેવો પ્રવાહ જોઈએ છે, જે પ્રકારની એક્ટિવિટીઝ ખાસ મહિલાઓ માટે થવી જોઈએ તેવી શું ગુજરાતની અંદર થઈ રહી છે ખરી? એ બાબતે આપનું શું માનવું છે? કોઈ સુધારા વધારા કરવાની જરૂર હોય, કોઈ એવી જરૂરિયાત હોય કે સ્પેશિયલ ગર્લ્સને જ અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવે અને તેમની માટે અહીંયા એકદમ જે કહેવાય ને કે એક અલગ જ પ્લેટફોર્મ બનાવવામાં આવે કે જે કારણોસર બીજા બધા પોઈન્ટ્સ કદાચ આપણે તેને નેગ્લેક્ટ કરી શકીએ? આ મુદ્દે ખાસ હું આપને એ જણાવીશ કે આના માટે સરકાર બહુ સક્રિય છે અને મહિલા સ્કોલરશિપ તરીકે એક દર વર્ષે કોઈ પણ સ્ટેટ લેવલ પર ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યો હોય કે નેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો બોયઝને એ સ્કોલરશિપ નથી મળતી પણ ગર્લ્સને અચૂક મળે છે. તો સરકારે પણ એ પગલું બહુ લોંગ ટાઈમથી કરેલું છે અને ઘણી બધી મહિલા આપણી કોઈ પણ રમતમાં, નોટ ઓનલી બોક્સિંગ પણ ઘણી બધી રમતોમાં એ લોકો એનો બેનિફિટ લે છે. એ સિવાય અત્યારે ગુજરાત સરકારની વાત કરું, જે મારા ધ્યાન મુજબ છે, એ લોકોએ દરેક જિલ્લામાં DLSS નામની સ્કીમ ચાલુ કરી છે. એ પણ બહુ પ્રભાવશાળી છે. આપણા અમદાવાદમાં બી તાજેતરમાં DLSSમાં બોક્સિંગનું સિલેક્શન વગેરે ચાલી રહ્યું છે. એટલે DLSSમાં એવું છે કે સરકાર એમને ખાલી રમવા પૂરતો નહીં પણ એમનું એજ્યુકેશનનો, એમના ડાયટનો, એમના ચોપડાનો, એમના ટ્રાવેલ્સનો, એમને નેશનલ ઇન્ટરનેશનલના જે પણ ખર્ચા છે એ બધા સરકારે એ નવા પ્રયાસો ચાલુ કર્યા છે અને એમાં ઘણી બધી મહિલા ખેલાડીઓ અત્યારે રજીસ્ટ્રેશન કરાવીને એમના સિલેક્શન માટે આવી છે. જી, એ ખૂબ જ સરસ એવી વાત છે. સોનલબેન, અહીંયા જે પ્રકારે ધ્યાનાની આપણે વાત કરીએ તો આપ એક હવે સોનલ પટેલ તરીકે ગૌરવ લેવાની વાત કરશો કે પછી ધ્યાનાના મધર તરીકે? આ બે બાબતમાં થોડો ડિફરન્સ આજે જાણવાનું મન થાય છે. બેઝિકલી બધા મને ધ્યાનાની મમ્મી તરીકે જ ઓળખે છે. જી,
જ્યાં જાઓ ત્યાં ધ્યાનાની મમ્મી. મારું નામ તો સોનલ તો આજે મે બી કદાચ તમે બોલ્યા છો, બાકી ધ્યાનાની મમ્મી તરીકે જ હું ઓળખાઉં છું. અને એના માટે હું પ્રાઉડ ફીલ કરું છું કે મારી ડોટરે આટલી નાની એજમાં આટલું બધું, મારા ફેમિલીમાં હશે, મે બી આખી ફેમિલીમાં એવું હશે કે જે કોઈ આટલા લેવલ સુધી હજી પહોંચ્યું નથી. અને એના પાછળ બહુ જ બધા એ સપોર્ટ કરે છે. ફેમિલી છે, ઇવન સ્કૂલ, ચેસ એસોસિએશનમાં ભાવેશભાઈ પટેલ, પ્લસ અમારું ફેડરેશન છે ઓલ ઇન્ડિયા ફેડરેશન, અને ગુજરાત ગવર્મેન્ટ, આ બધાના સપોર્ટના લીધે ધ્યાનાએ શોર્ટ ટર્મમાં બહુ જ બધું અચીવમેન્ટ કરી લીધું છે. રાઈટ. તે સાથે અહીંયા પ્રીતિબેન, જે પ્રકારે અચીવમેન્ટની જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ મહિલાઓના, તો આપની પણ અમે જરૂરથી જાણવાની કોશિશ કરશું. આપણા અચીવમેન્ટ્સ કેવી રીતે આ તમામ જેવા કહેવાય ને કે ખતરનાક, હું પહેલા શબ્દ બોલી જ છું, બોક્સિંગ અને તેમાં મહિલાઓને જવું એટલે એક પડકારજનક જ હોય છે, એક ચેલેન્જિંગ રોલ હોય છે. તો આપના અચીવમેન્ટ અને અહીંયા સુધી પહોંચવા માટેની આખી કેવી રીતેની આ જે આપની યાત્રા છે તેના વિશે જણાવો. મારી યાત્રા મારા ઘરથી જ ચાલુ થાય છે. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ, મારા ફાધર આર્મીમાં હતા. ઓકે. અને એમના સપોર્ટથી, મારા મધરના સપોર્ટથી સ્પોર્ટ્સ મેં ચાલુ કર્યું. ધીરે ધીરે માર્શલ આર્ટમાંથી મારી કામગીરી જોઈને હાલમાં અત્યારે બોક્સિંગ એસોસિએશનમાં હું માનદ મંત્રી છું. એ સિવાય ક્રિકેટ પણ BCCIની લેવલ એ ક્રિકેટ કોચ પણ છું. એટલે ફેમિલીનો બહુ સપોર્ટ છે. અને પહેલેથી જે સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ફેમિલીમાંથી આવું છું, એટલે જેને કહેવાય ને કે મારા બ્લડમાં જ સ્પોર્ટ્સ હતું, એટલે એ જીનેટિકને લીધે આ લેવલ પર અત્યારે પહોંચી છું. જી, ખૂબ જ સરસ. સોનલબેન, આપના જે પ્રકારે કહેવાય કે કોઈ સ્પોર્ટ્સની જે એક્ટિવિટીઝ આપને કંઈ પસંદ હોય એવું, આપ જે પ્રકારે આપની બાળકીને જેવી રીતને તૈયાર કરી રહ્યા છો અહીંયા, કે ધ્યાના આગળ વધી રહી છે, આટલા બધા અચીવમેન્ટ્સ, આપના વિશે અને ધ્યાના વિશે થોડું અમને જણાવો. મારા ફેમિલીમાં આમ જોઈએ તો કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ જ નથી. એટલે રમતા હોય, કોઈ ક્રિકેટ રમે, એમ પર્ટિક્યુલર સ્પોર્ટ્સમાં નહીં, એન્જોયમેન્ટ માટે જે રમતા હોય. રાઈટ. ધ્યાના જે કેવું છે કે જે એને આટલી આ લેવલ ઉપર એ આવી છે. બાકી બધા હસબન્ડ બિઝનેસમાં, હું પોતે ફેશન ડિઝાઇનિંગનું, હા પહેલાં હું કરતી હતી ફેશન ડિઝાઇનિંગનું મારું વર્ક ને, પણ ધ્યાના પાછળ પછી બધું મારું વર્ક ને બધું છોડવું પડ્યું હતું. જી, એટલે અહીંયા સોનલબેન જો કહી શકાય કે સેક્રિફાઈસ હોય છે દરેક બાબતે. જો જોઈએ કે એક એવું વ્યક્તિ જે સક્સેસ થઈ રહ્યું છે, આજે ધ્યાના આપની દીકરી જ્યારે આગળ સક્સેસ થઈ રહી છે, આગળ વધી રહી છે, ત્યારે આપના પણ અહીંયા સેક્રિફાઈસ છે જ. જેવી રીતે આપણે અત્યારે જ કહ્યું કે જ્યારે ફેશન ડિઝાઇનિંગ કરતી હતી, પણ હવે કદાચ સમયના કારણે, એની સાથે સતત રહેવાના કારણે આ સેક્રિફાઈસ કરવું જરૂરી રહ્યું. હા, એની પાછળ એક તો પહેલાં એ નાની છે, અને એને જ્યારે જરૂર મારી સૌથી વધારે હતી જોડે. કોઈક વાર હાર્ડલી એકાદ વાર એના ફાધર્સ એની જોડે ગયા હશે, પણ એ નાની છે એટલે એને મમ્મીનું થોડું વધારે કે મમ્મી જોડે જ જોઈએ છે એમ. એટલે કન્ટિન્યુઅસલી ઘણી વાર મારી તબિયત ખરાબ હોય તો બી મારે એની જોડે ટ્રાવેલ કરવું પડતું હોય છે. અને સાથે ફેમિલી, પહેલાં સ્ટાર્ટિંગ ઇનિશિયલી તો બધા ફેમિલીઝમાં જે સાસરી સાઈડ હોય કે ભાઈ તમે કોઈ ફેમિલી ફંક્શનમાં નથી આવતા આખો દિવસ, પણ પછી ધીમે ધીમે એ લોકોનો બી સપોર્ટ થઈ ગયો. સ્ટાર્ટિંગમાં એવું બહુ પ્રોબ્લેમ થતા હતા કે બહાર ને બહાર જ હોય છે, પણ ધ્યાના પછી બધાને જ્યારે ધ્યાનાના જે રીતે અચીવમેન્ટ્સ આવ્યા એ પછી એ લોકોને હવે સમજે છે કે ના, એ સોનલ ધ્યાના પાછળ જાય છે. રાઈટ, એ રીતે. જી. પ્રીતિબેન, જે પ્રકારે સોનલબેન જેવી રીતે ધ્યાના પાછળ જેવી રીતે ઘણી બધી એવી બાબતોને મૂકીને પોતાની જે કદાચ કહેવાય ને કે એ કદાચ અત્યારે ના કહી શકે, પણ તેમ છતાં ઘણા એવા શોખ હોય, ફેમિલી રિલેશનને જ્યારે સંભાળવાના હોય, ત્યારે એ બધી જ પરિસ્થિતિઓને સાઈડમાં મૂકીને, એને નેગ્લેક્ટ કરીને ફક્ત ને ફક્ત પોતાની દીકરીની પાછળ તે પૂરો ટાઈમ આપી રહ્યા છે. કારણ કે દીકરી આગળ વધી રહી છે, એના એટલા અચીવમેન્ટ છે, અને આગળ વધીને તે દેશનું નામ રોશન કરે. હવે આવી જ રીતે તમામ માતાઓ, પિતાઓ અત્યારે જાણતા થઈ જાય, આ બાબતને જલ્દીથી એક્સેપ્ટ કરતા થઈ જાય કે મારા બાળકની અંદર કઈ એવી શક્તિ રહેલી છે જે સ્પોર્ટ્સની અંદર પોતાનું કરિયર બનાવી શકે છે. તો આપણી પાસે ઘણા બધા એવી મેરીકોમ પણ મળશે અને ઘણી બધી એવી ધ્યાનાઓ પણ મળી શકે છે. શું કહેશો? ચોક્કસથી દરેક પેરેન્ટ્સ જે રીતે એમના બાળકને ઓળખતું હોય છે કે ભાઈ, મોસ્ટલી અત્યારે જે રીતે ક્રિકેટનો જુવાળ ચાલી રહ્યો છે, એમ જો ફાધર હોય તો એમ જ કે ભાઈ મારો છોકરો બહુ બેટ સારો રમે છે, એના સચિન જેવા સ્ટ્રાઇક આવે છે. એવી રીતે ધીરે ધીરે ઘણા એવા મને એવા મધર તો સ્પેશિયલી મળે છે
કે મારે આને મેરીકોમ બનાવી છે, જસ્ટ બીકોઝ ઓફ કે જે રીતે અત્યારે બહારનું વાતાવરણ ચાલુ છે કે આગળ મેરીકોમની જેમ ગોલ્ડ મેડલ ના લાવે તો કંઈ નહીં, રોડ વચ્ચે જો હેરાન થતી હોય 2 જણને પંચ મારીને આવશે તો પણ અમારા માટે ઇનફ છે. રાઈટ. એટલે એ પણ ઘણી બધી પોઝિટિવિટીથી એ લોકો શીખવા આવતા હોય છે અને શીખે છે, અને ક્યારેક ક્યારેક એ લોકો પછી બેનિફિટ ને બધું મળતા થાય અને માઇન્ડ સેટ થાય તો એ લોકો આગળ ગેમને પણ એક્સેપ્ટ કરતા થઈ જાય છે. જી સોનલબેન, આપ અત્યારે તમામ માતાઓ જે જોઈ રહી છે તેમને શું સંદેશ આપવા માંગશો? હું એટલું જ કહેવા માંગીશ કે દરેક બાળક ટેલેન્ટેડ છે, બસ આપણે એઝ અ પેરેન્ટ્સ ટાઈમ આપવો પડશે કે કોઈ બી વસ્તુ એકદમ ફાસ્ટ નહીં મળી જાય. અને આજ મેં જોયું છે દરેક પેરેન્ટ્સમાં જે ધીરજ હોવી જોઈએ ને હતી કે ભાઈ આનું બચ્ચું આવે છે, મારું હજી કેમ આગળ નથી, કે કોઈ દરેક ઘણીવાર કેવું થાય કે અલગ હવે આજની ચેસની જ વાત કરું તો કોઈ બચ્ચું ચેસમાં આવી ગયું પણ એનો ઇન્ટરેસ્ટ બીજામાં હોય. રાઈટ. એટલે તમારે પહેલાં તો બચ્ચોના ઇન્ટરેસ્ટ એમાં કેટલો છે અને પોતે ખુદથી કરશે ને એ જ બાળક આગળ આવી શકે છે. તમે એને ફોર્સફુલી કંઈ કરાવશો તો એ ક્યારે મને નથી લાગતું કે આગળ આવી શકશે. એટલે પહેલાં તમારે જોવું પડશે કે તમારા બચ્ચાના ઇન્ટરેસ્ટ શામાં છે. રાઈટ રાઈટ રાઈટ. અને એવી રીતે જ એને વાળવું પડશે. એને વાળશો તો જ એનામાં રિઝલ્ટ દેખાશે. પછી દરેક બચ્ચું હું માનું ત્યાં સુધી ને ટેલેન્ટેડ છે, બસ ઘણીવાર એ કદાચ કોઈ ખોટી સ્પોર્ટ્સમાં આવી ગયું હશે, કોઈના કોઈ વાર સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હશે, પણ બાળકનું ટેલેન્ટ શું છે, શેમાં છે, સ્કિલ શેમાં છે તે જોવું જરૂરી છે. તો દર્શક મિત્રો, અહીંયા જે પ્રકારે આપણે જોયું કે પોતાના બાળકનું ઇન્ટરેસ્ટ શું છે તે જોવું. અને આજે 1, 2, 3, 4 એ પહેલા જમાનામાં કહી શકાય કદાચ આજથી 4, 5, 10 વર્ષ પહેલા એવા ઓપ્શન હતા, પણ અત્યારે સ્પોર્ટ્સ બહુ જ મોટો ઓપ્શન છે. પોતાના બાળકનું કરિયર એમાં ખૂબ જ સારી રીતે બનાવી શકાય છે. બસ આપ થોડું ધ્યાન આપો, એને સારા રસ્તા ઉપર વાળો, નહીં કે ફક્ત અને ફક્ત તેનું ટેલેન્ટ આપ દબાવી દેશો, કારણ કે તેને જે ગમશે તેમાં જો પોતાનું કરિયર બનાવશે તો જરૂરથી એ સક્સેસફુલ થશે. તો તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે સોનલ પટેલ અને પ્રીતિ બારિયા જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.